નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 21/7/2025। તો 8મા પગાર પંચને લઈને પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આવી છે એક મોટી અપડેટ। તો મિત્રો, શું છે અપડેટ તેની સંપૂર્ણ આપણે વિડીયોમાં વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો 8મા પગાર પંચના સમાચાર। તો 8મા પગાર પંચના સમાચાર આવતા જ કર્મચારીઓના કાન સ્તબ્ધ થઈ જાય છે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે। તો અપડેટ મુજબ 8મા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 34% સુધીનો વધારો થઈ શકે છે। તો ચાલો સમાચાર દ્વારા જણાવીએ કે 8મા પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે મિત્રો। તો મિત્રો, જ્યારે પણ 8મા પગાર પંચના સમાચાર કર્મચારીઓ તેમજ પેન્શનરોના કાને પડતા હોય છે ત્યારે તેના કાન સ્તબ્ધ થઈ જતા હોય છે, કારણ કે હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અને સમાચાર મુજબ કર્મચારીઓના પગારમાં 34% સુધીનો વધારો થવાનો છે મિત્રો। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। તો દેશના લાખો કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં જ 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી હતી। તો 8મા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ફેરફાર થશે। તો ચાલો સમાચાર દ્વારા જણાવીએ કે 8મા પગાર પંચનો અમલ ક્યારે થઈ શકે છે મિત્રો। તો મિત્રો, 8મા પગાર પંચનો અમલ ક્યારે થઈ શકે છે તેની વાત આપણે આગળ કરવાના છીએ, તો વિડીયો તમે ખાસ જોઈ લેજો મિત્રો। ત્યારબાદ જોઈએ તો 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે। તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચની ભલામણો આ વર્ષના અંત સુધીમાં સરકારને મોકલી શકાય છે। તો હવે તાજેતરના અહેવાલ મુજબ 8મા પગાર પંચનો અમલ જાન્યુઆરી 2026થી થવાની ધારણા છે। જો કે હાલમાં 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે તે તેની ભલામણોનો અહેવાલોને સરકારને ક્યારે સુપરત કરવામાં આવશે, અને જો સરકાર કેન્દ્ર સરકારને તેની મંજૂરી આપશે તો તેનો અમલ થશે તેના આધાર રાખે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 8મા પગાર પંચની મંજૂરી તો મળી જ ગઈ છે, પરંતુ હાલમાં 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે તે તેની ભલામણોનો અહેવાલને સરકારે ક્યારે સુપરત કરશે તેના ઉપર આધાર રાખશે, અને સરકાર કેન્દ્ર સરકારને તેની મંજૂરી આપશે તો તેનો અમલ થશે અને તેના પર આધાર રાખે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો ખાસ કરીને એવી અપેક્ષા છે કે આ ભલામણોને મંજૂરી મળ્યા પછી 8મું પગાર પંચ નાણાકીય વર્ષ 2027માં લાગુ કરી શકાય છે। અને રિપોર્ટ અનુસાર 8મા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં લગભગ 30થી 34%નો વધારો થઈ શકે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર પરનો બોજ કેટલો વધશે। તો રિપોર્ટ અનુસાર જો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં 30થી 34%નો વધારો થાય છે તો તેનાથી સરકાર પર લગભગ 1.80 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડી શકે છે। તો નોંધનીય છે કે કમિશનની ભલામણ પછી ફિટમેન્ટ ફેક્ટર અનુસાર પગાર, પેન્શન અને ભથ્થામાં વધારો થશે। તો આ સાથે અમે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓનો પગાર અને પેન્શન દેશમાં ફુગાવા કર્મચારીઓની જરૂરિયાત અને સરકારની નાણાકીય ક્ષમતા પર આધાર રાખે છે। જો કે 8મા પગાર પંચની રચનાની જાહેરાત થઈ હોવા છતાં 8મા પગાર પંચ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પ્રથમ પગાર પંચની રચના ક્યારે થઈ હતી। તો તમને જણાવી દઈએ કે પગાર પંચ માત્ર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં
સુધારો કરતું નથી, પરંતુ ફુગાવા દેશની અર્થવ્યવસ્થા, આર્થિક અસમાનતા અને અન્ય બાબતોનું પણ ધ્યાન આપે છે મિત્રો. તો આ ઉપરાંત બોનસ, ભથ્થા અને અન્ય સુવિધાઓની પણ તપાસ કરવામાં આવે છે, જે કેન્દ્રીય કર્મચારીઓને તેમના પગાર સાથે આપવામાં આવે છે. તો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓના પગારની સમીક્ષા કરવા માટે દર 10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે. તો પ્રથમ પગાર પંચની રચના 1946માં કરવામાં આવી હતી મિત્રો. તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી તેમ તારીખ આવી ગઈ છે 8મા પગાર પંચની અમલ માટેની, અને પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તેની પણ આજના વિડીયોમાં આપણે વાત કરી મિત્રો. તો વિડીયો તમને ખાસ કરીને સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ફરીવાર મળશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.